આતંકી દેશ પાકિસ્તાનની કમર તોડવા માટે ભારતે સકંજો કસી લીધો છે। દરેક મોરચે ભારતની તૈયારીઓ પૂર્ણ છે। એવામાં ગભરાઈ ગયેલા પાકિસ્તાને એરફોર્સની એક્સરસાઇઝ શરૂ કરી હોવાનો દાવો છે। પાકિસ્તાન યુદ્ધના ડરથી ફફડી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આતંકવાદીઓની કઠપૂતળી સમાન પાકિસ્તાની સત્તાધીશોના નિવેદનો પરથી લાગી રહ્યું છે કે સપનામાં પણ તેઓને ભારતની સેનાથી ડર લાગી રહ્યો છે। પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે ભારત યુદ્ધ કરે એવી પાક્કી સંભાવના છે। ભારત પાકિસ્તાનમાં ઘૂસીને અમારા સૈન્ય સાથે ટકરાશે એવું લાગી રહ્યું છે। આ સંભાવના અત્યંત પાક્કી છે, જેને નકારી શકાય એમ નથી। અમે અમારા સૈન્યને તૈયાર કર્યું છે, કારણ કે ટૂંક સમયમાં જ આવું બની શકે છે। આથી કેટલાક વ્યૂહાત્મક નિર્ણયો લેવા પડે। અમે સંપૂર્ણપણે તૈયાર છીએ, હાઈ એલર્ટ પર છીએ। જો અમારી હવાઈ સીમા કે જમીની સરહદનું ઉલ્લંઘન થાય છે અથવા તો સમુદ્રમાં અમને ઘેરવાનો પ્રયાસ થશે તો જવાબ આપવા માટે અમે તૈયાર છીએ। ઇન્શાલ્લાહ અમે ભારતને જડબાતોડ જવાબ આપીશું। આમાં અમારો કોઈ હાથ નથી। નફ્ફટ પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું। અગાઉ એક ટીવી ઇન્ટરવ્યુમાં ખ્વાજા આસિફ છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને પોષણ આપવાનું કામ કરી રહ્યાનો ખુલ્લેઆમ સ્વીકાર કરી ચૂક્યા છે। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પહલગામમાં હુમલો કરનારને ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્રતા સેનાની ગણાવી દીધા હતા। હવે જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલાના કસૂરવાર રાક્ષસો સામે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ફરી એક વખત ખ્વાજાને ખંજવાળ ઉપડી છે। અત્યાર સુધી આ દુઃખદ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો કોઈ પુરાવો નથી મળ્યો। પહેલગામ હુમલા બાદ ભારતે કાશ્મીર ઘાટીમાં આતંકનું અભિયાન શરૂ કર્યું છે। નિર્દોષ લોકોને ઉઠાવીને નકલી એન્કાઉન્ટર કરાઈ રહ્યા છે અને તેમના ઘર તોડવામાં આવી રહ્યા છે। આજે કાશ્મીર ઘાટીમાં આતંકનું રાજ યથાવત છે। એવું નથી કે ત્યાં આવું પહેલીવાર બની રહ્યું છે, પહેલા પણ થતું હતું, પરંતુ છેલ્લા 4-5 દિવસમાં તેમાં ખૂબ જ વધારો થયો છે। પાકિસ્તાની ખ્વાજાનું નિવેદન એ સાબિત કરવા પૂરતું છે કે પાકિસ્તાનને આતંકવાદીઓ પ્રત્યે કેટલો પ્રેમ છે। પાકિસ્તાનીઓના હૃદયમાં આતંકવાદીઓ માટે વહાલ વરસી રહ્યો છે। એટલા માટે જ યુએનમાં ભારતે પાકિસ્તાનની હરકતોની આખી દુનિયા સામે ખુલ્લી પાડી દીધી છે। That one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless allegations against India. The whole world has heard Pakistan's Defense Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add. Thank you. એક તરફ પાકિસ્તાનના હવાતિયા અને પોકળ ધમકીઓ છે, જ્યારે બીજી તરફ ભારતની સૈન્ય શક્તિ અવ્વલ દરજાની છે। સ્પષ્ટ છે કે જો યુદ્ધના મેદાનમાં આમનો સામનો થશે તો 5મી વખત પણ પાકિસ્તાનનું પડીકું વળી જશે। जब पाकिस्तान के द्वारा फिर से एक बार एक कायराना हरकत की गई है, एक आतंकवाद का बड़ा कृत्य किया गया है, तो ऐसे में ये जो रिस्पांस है ये पाकिस्तान के लीडर्स इसको मान के चल रहे हैं कि ये रिस्पांस आएगा। और इसी आशंका और भय की वजह से वो वर्तमान समय में अपने आप को अलर्ट मोड में रखे हुए हैं और एक्सरसाइजेस भी कंडक्ट कर रहे हैं। लेकिन इतना कहने के बाद मैं ये अवश्य कहूँगा कि भारत की चाहे वो वायुसेना की शक्ति हो, चाहे वो थल सेना की शक्ति हो या नौसेना की शक्ति हो, पाकिस्तान के मुकाबले बहुत बड़ी है, बहुत विशाल है। और भारत ने पाकिस्तान को पहले भी अगर इतिहास की बात करें तो 4 युद्धों में पराजित किया है। अकल है नहीं उनमें, बोलना है तो बोल गए बेचारे, पर ये घड़ी घड़ी भीतर भक्ति की बात करते हैं कि तुम मान जाओ, हमारे पास ये है, हमारे पास जैसे हम बचपन में लड़ते थे, मान जाओ, नहीं अगर मानेगा नहीं मैं दारा सिंह को बुला लूंगा, मैं किंग कॉन्ग को बुला लूंगा। तो ये ऐसे जो एक दूसरे के साथ में बचकाना हरकत होती है, ये बचकाना स्टेटमेंट है। सबको पता है तुम्हारे पास एटॉमिक न्यूक्लियर पावर है, सबको पता है। और तुम्हें यह भी पता है कि तुमने एक चलाया और तुम ध्वस्त हो जाओगे, एब्सोल्युटली खत्म हो जाओगे, तुम्हारा नक्शे से हट जाओगे, ये भी पता हो उनको।
तो पर डराने और धमकाने में क्या है, बोलने में क्या जाता है।